તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએમ સૂર્યઘર યોજના બરાબર આજે નવી જે કરંટમાં જે ટોપિક હાલ ચાલી રહ્યો છે તેને વાત કરવાના છે। પીએમ સૂર્યઘર યોજના છે મફત વીજળી યોજના। આજે જે ચર્ચામાં રહ્યું ખાસ કરીને કે ભારત સરકારની યોજના છે પણ ચર્ચામાં પણ છે ગુજરાતની અંદર। તો કયા કારણે છે એ પણ જોવાનું છે। ચર્ચામાં આટલી કેમ છે તો એ ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતના સંદર્ભના ભારતના સંદર્ભમાં કોઈ યોજના કરતા હોય તો આ ખાસ મહત્વની હોઈ જાય છે। કેમ કે કેટલીક સરકારો જે ભારત સરકારની યોજના તે જ સરકારને એટલે લોકલ લેવલ પર ચાલતી હોય તો તે યોજનાને થોડાક નામ ફેરફાર સાથે ચાલતી હોય। આજે પીએમ સૂર્યઘર યોજના છે પહેલા હતી પછી એને પાછું મફત વીજળી યોજના અંદર ઉમેરવામાં આવ્યું છે। હવે આટલે જે શા માટે ચર્ચામાં છે સૌર ઉર્જાથી સુખી ગામ બરાબર। સુખી ગામ ક્યાં આવેલું છે એ સુખી બરાબર થયું સૌર ઉર્જાથી સુખી ગામ એ સુખી થયું। હવે આ છે ખેડા જિલ્લાની અંદર આવેલું છે। ખેડા જિલ્લાનું સુખી ગામ જિલ્લાનું એ શું થયું આપણો જિલ્લા ખેડા જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું એટલે ગુજરાત રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બની ગયું છે। તો એટલા માટે આ ખૂબ મહત્વનું છે ને આપણા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય છે। કઈ રીતે ત્રણ ટોપિક છે કે પેલો ભારત સરકારની યોજના પણ છે ગુજરાત સરકારે એની પણ યોજના લાગુ કરે છે ને પોતાની યોજના પણ છે। તો આ રીતે બે યોજના હોય છે ઉપર ગવર્મેન્ટ ભારત સરકારની હોય છે ને બધા રાજ્યની પોતાની તો બંનેનું પણ સંકલન હોઈ શકે। અને તો એમાં છે સૌર ઉર્જા બરાબર સૌર ઉર્જા એ હોય છે ભારત સરકારની સાથે સાથે ગુજરાત સરકારે એમાં શું યોગદાન કર્યું છે તે સૌર ઉર્જાથી સુખી ગામ આ ખેડા જિલ્લાનું આનું સુખી ગામ જિલ્લો કયો તો ખેડા જિલ્લાનું પ્રથમ છે। ખેડા જિલ્લામાં પ્રથમ એવું ગામ બની ગયું જે સૌર ઉર્જાથી છે। સૌર ઉર્જાથી પછી બીજું છે કે રાજ્યમાં ગણીએ તો ત્રીજું એટલે કે આના પહેલા ત્રણ ગામ એવા છે જે સૌર ઉર્જાથી સુખી થયા છે। તો બરાબર હવે જોઈએ એના આગળ તો પહેલું છે કે ગુજરાતમાં જે ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટ હતું એટલે કે ગુજરાત સરકારે પોતાનું ગ્રીન રિવોલ્યુશન મૂકેલું છે અને કમિટમેન્ટ કરવામાં આવ્યું છે કે એમાં ગુજરાતનું યોગદાન ખૂબ મહત્વનું હશે। તો એમાં જે પહેલું ગામ આમને જે ચર્ચા થઈ રહી છે એટલે ખેડા જિલ્લાનું એક છે સુખી ગામ। પ્રધાનમંત્રી સૂર્યઘરની મફત વીજળી યોજના થકી આ યોજના થકી એને શું કર્યું છે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે અન્ય ગામ માટે પ્રેરણા આના પહેલા ત્રણ હતા જ એનું આ પહેલા જે બની ગયા એ પ્રેરણા રૂપે ખેડા જિલ્લામાં શરૂ થઈ અને ખેડા જિલ્લાના સ્વરૂપે નવા બીજા ગામ પણ કરવાનું આયોજન છે। કોનું હતું ગુજરાત સરકારનું છે કહ્યું તો ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટ છે એમનું તેના દ્વારા પણ એ કહ્યું કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ચાલી રહ્યું છે। સુખી ગામ એ રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું છે। સૌર ઉર્જાથી ચાલતું ગામ છે। રાજ્યના મુખ્યમંત્રી એટલે કે રાજ્યના મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલે એમના પોતાના ટ્વિટર હેન્ડલ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એની પાસે પ્રતિક્રિયા આપી છે। સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આમાં ટ્વીટ કર્યું છે। હવે મહત્વનું છે કે આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અને સૂર્ય પીએમ યોજના પણ કહે છે જે મફત વીજળી યોજના પણ સામેલ થાય। ભારતમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે શરૂ થઈ ક્યારે શરૂ થઈ તો 2020ની અંદર શરૂ કરવામાં આવી છે। કોના દ્વારા શરૂ કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના મફત વીજળી યોજના અંતર્ગત એવું છે કે 183.27 કિલોવોટ સોલર ઓન ગ્રીડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરાયું છે। અંદાજિત 77.79 લાખના ખર્ચે ગામના કુલ કેટલા 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર આ સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનની 100% કામગીરી પૂર્ણ કરવામાં આવશે। બીજું કે રાજ્યનું પ્રથમ જો આ છે કયું આ ખેડા જિલ્લાનું સુખી આ કઈ યોજના હતી તો પીએમ ઘર મફત વીજળી યોજના અંતર્ગત 183.27 કિલોવોટનું સોલર ઓન ગ્રીડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના છે અને કેટલો ખર્ચ છે 77.79 લાખનો ખર્ચ છે। કેટલા 78 ઘરો પર આ સોલર રૂફટોપને ઇન્સ્ટોલ કરવાનું 100% કામગીરી કરે છે। રાજ્યનું પ્રથમ સોલર વિલેજ હોય તો એ પહેલું હતું મહેસાણાનું મોઢેરા છે બરાબર એટલે ખાસ યાદ રાખેલું પહેલું ત્રણ ગામ હતા એમાંનું પહેલું છે મહેસાણા। હાલમાં બનાસકાંઠાનું સરહદી ગામ મુસાલી બરાબર બનાસકાંઠાનું એક ગામ છે મુસાલી બીજા નંબર પર છે અને ત્રીજા નંબર પર ખેડાનું સુકી ગામ બની રહ્યું છે। એટલે કે હવે થયા ત્રણ સોલર વિલેજ થયા બરાબર। હવે આપણા માટે એક પ્રશ્ન પણ મહત્વનો છે કયો બીજું કે સુકી ગામ સોલર સિસ્ટમ સાથે જોડાયેલી કેપેસિટી કયા પ્રકારની છે બરાબર ઓફ ગ્રીડ છે ઓન ગ્રીડ છે હાઇબ્રિડ છે કે રૂરલ બરાબર વિડીયોના અંત સુધી તમારે કમેન્ટ કરવાનો રહેશે। ફરી આપણે આપણા ટોપિક પર આવી જઈએ।
આ તો 3 સોલર વિલેજ સમજી ગયા. હવે જે ભારતના સંદર્ભમાં જોઈએ તો આ જે પેલું કે ભારત ટ્રોપિકલ દેશ છે, બરાબર. આ જે પીએમ સૂર્યઘર યોજના છે ક્યાંથી શરૂ થઈ હતી? તો રાજસ્થાનથી. ભારત ટ્રોપિકલ છે એટલે કે ભારત વિષુવવૃત્તની ઉપર અને કર્કવૃત્તની વચ્ચે, કર્કવૃત્ત વચ્ચે એટલે કે બંનેની વચ્ચે છે, બરાબર. એટલે કહ્યું છે કે ટ્રોપિકલ દેશ છે. અહીંયા આગળ સૂર્યપ્રકાશનો સૌથી વધારે એટલે સીધા પ્રકાશ પણ આવે છે અને ઓછા પણ, તો એનો લાભ એને લેવાનો હોય છે, એટલે કે સૌર ઉર્જાથી. હવે આ સૌર ઉર્જા છે એ પણ તમને સૌર ઉર્જા કઈ રીતનું છે, બરાબર, એ પણ એટલે કે કઈ પ્રકારની સ્ત્રોત છે. તો ભારતની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે અને પર્યાવરણ પ્રદૂષણને ઘટાડવાના હેતુથી આ યોજના મહત્વની છે. હવે મુખ્ય યોજના આના પહેલા કેટલી ચાલુ કરી હતી? તો એવું નથી કે આ 2014થી ચાલુ છે. આ એને પર બધાનું ધ્યાન, એટલે કે પહેલાની સરકાર હતી જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન, જે NSM 2010માં શરૂ થયેલો. આ મિશનનો ઉદ્દેશ હતો ભારતને નવા સોલર પાવર હબ બનાવવાની યોજના હતી, બરાબર. આજે એનું નામ બદલીને આ કર્યું છે. પછી છે અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કરાયો. બીજું, આ પ્રોજેક્ટની અંતર્ગત મોટા પાયે સૌર ઉર્જાના પ્લાન્ટો નાખવાના હતા અને આ સૌર જે પ્લાન્ટ હતા એની ઉર્જા ક્ષમતા 2023ના અંત સુધી ક્યાં લઈ જવાનું હતું? તો કુલ ઉર્જાના સ્થાપિત ક્ષમતા લગભગ 71.6 ગીગાવોટ સુધી પહોંચાડવાની ક્ષમતા એને ઉદ્દેશ્ય હતો. હવે મહત્વપૂર્ણ સોલર પ્લાન્ટ તે સમય નખાય તે પણ જોઈ લો કે બદલા સોલર પાર્ક રાજસ્થાનમાં છે, બરાબર. એ વિશ્વનું સૌથી મોટું સૌર ઉર્જા પ્લાન્ટ છે. બીજું કે રેવા અલ્ટ્રા મેગા સોલર પ્લાન્ટ એ મધ્યપ્રદેશમાં આવેલું છે. આ મોટી ક્ષમતા એટલે સૌથી વધુ ક્ષમતા વાળું ધરાવતું પ્લાન્ટ પૈકીનો એક છે. આના પહેલા બી ઘણા છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતના સંદર્ભમાં સૌર ઉર્જા એ મહત્વનું હોય તો એ છે ને આપણે અહીંયા કર્કવૃત્ત, બરાબર, 6 રાજ્યોમાંથી પસાર થાય છે આપણા, અને 6 જિલ્લામાંથી, બરાબર, 6 જિલ્લામાંથી કર્કવૃત્તની સીધી રેખા પસાર થાય છે. એ આપણે કોમેન્ટમાં કરવાનું છે કયા કયા. ગુજરાતમાં સૂર્યપ્રકાશનું પ્રમાણ વધુ હોવાથી સૌર ઉર્જા માટે અનુકૂળ પરિસ્થિતિ, એટલે કે સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. બીજું કે સૌર ઉર્જાના વિકાસમાં ભારતના અગ્રણી રાજ્યમાં ગુજરાત ઉપર સ્થાન મહત્વનું છે, કેમ કે વર્ષાવૃત્તિ ઉપર છે, એટલે કે દક્ષિણના છે અને રાજસ્થાન વાળા એ ભાગ કર્કવૃત્તિ નીચે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, ને. તો એના લીધે સૂર્ય એટલે કે સૌર ઉર્જા ક્ષેત્ર આમની પાસે ખૂબ સારી એવી તકો છે. મુખ્ય યોજના અને પ્રોજેક્ટમાં વાત કરીએ તો આપણે અહીંયા આગળ સૂર્યઘર યોજના છે, જે ગામડામાં સૌર ઉર્જાનું વિતરણ માટે છે. પછી ચરંકા સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે, જે પાટણની અંદર છે. એ એશિયાનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટમાંનો એક છે. પછી ઘરો માટે સૌર રૂફટોપ યોજના શરૂ કરી, કયા તો ગુજરાત સરકારની, બરાબર. ભારત સરકારને પણ ગુજરાત સરકારે સબસિડી સાથે ઘરોના છાપરા પર સોલર પેનલ લગાવવાનું જે કામ કર્યું છે, બરાબર. હવે એમની સ્થિતિ શું છે? હાલની સ્થિતિમાં જે 2023ની સ્થિતિમાં જોઈએ સૌર ઉર્જાની ક્ષમતા 9500થી પ્લસ મેગાવોટની હતી, બરાબર. રાજ્ય સરકાર આમાં શું કરવામાં આવે છે? આના દ્વારા એક તો રોજગારનું સર્જન થશે અને પાવરફુલ એટલે ઇફિશિયન્ટ ઉર્જાની ક્ષમતાનો આપણે વધારો થશે. પછી કેટલાકને એવું છે કિસાન સૂર્યોદય યોજના. હવે આ કિસાન સૂર્યોદય યોજના અને જે આ છે આ બંને યોજના અલગ અલગ છે. આ યોજના છે એ ગુજરાત પર સૌર સૂર્યઘર યોજના કોના હેઠળ આવે છે? તો એનર્જી ડેવલપમેન્ટની અંદર, એનર્જી ડિપાર્ટમેન્ટની અંદર આવી છે. જ્યારે કિસાન સૂર્યોદય યોજના, હવે કિસાન સૂર્યોદય યોજના એ ગુજરાત સરકારે શરૂ કરી હતી 2020-21માં. કઈ? તો આ ખેડૂતોની માંગ હતી. પેલી જે હતી તે જનરલ, બરાબર, મફત વીજળી યોજના. આ પણ ઘરોની અંદર. આ ખેડૂતોની યોજના એટલે કિસાન સૂર્યોદય યોજના. એટલે ખાસ યાદ રાખવાનું છે કે સૂર્યોદય યોજના, કિસાન સૂર્યોદય યોજના અને આ છે સૌર ઉર્જાનું એ અલગ અલગ છે. પછી દિવસ દરમિયાન કૃષિ વીજળી પૂરી પાડવા અને મહત્તમ ઉપયોગ કરવા માટે દિવસ દરમિયાન કૃષિ વીજળી પ્રદાન કરવા માટે એક નવીન અભિગમ શરૂ થયો. આ સૌર ઉર્જા જે અંતર્ગત કૃષિ ક્ષેત્રને દિવસ દરમિયાન સવારથી લઈને સવારે 5 થી 9 સુધી વીજ પુરવઠો આપવાનું આયોજન કરવામાં. પણ આ ક્યારે? કે પીએમ સૌર ઘર યોજના, સૌર ઉર્જા છે, બિન પરંપરાગત ઉર્જાના માળખું ઉત્પાદન પ્લાન્ટ જેવી રીતના કાર્યરત થશે તેની સાથે આ કિસાન સૂર્યોદય યોજનાને પણ તબક્કાવાર રીતે અમલ કરવાની શરૂઆત કરવામાં આવશે. આવું ગુજરાત સરકારનું, બરાબર, કિસાન સૂર્યોદય યોજના. હવે આ આપણો પ્રશ્ન, હવે કિસાન સૂર્યોદય યોજના કયા પ્રકારની ઉર્જાનો ઉપયોગ થાય છે? બરાબર, પરંપરાગત ઉર્જા છે, બિન પરંપરાગત ઉર્જા છે, ન્યુક્લિયર ઉર્જા કે ફોસિલ ફ્યુઅલ ઉર્જા છે, બરાબર. આ તમારે મને કમેન્ટમાં કરવાનું છે, બરાબર. કમેન્ટ કરીને જવાબ આપવાનો રહેશે. આ જે આપણે કરી ગયા છે, બરાબર, કયો છે? ફરી કરી રહી છે. સુકી ગામના સોલર સિસ્ટમ સાથે જોડેલ કેપેસિટી કયા પ્રકારની છે? ઓફ ગ્રીડ છે, ઓન ગ્રીડ છે, હાઇબ્રિડ.
આપણે કરી ગયા છે. આપણને બધાના જવાબ હવે આવડી જવો જોઈએ કે ઓન ગ્રીડ આ સિસ્ટમ કેપેસિટીથી જોડાયેલો છે. તો આ હતા આપણે કેટલાક મહત્વની બાબતો. જરૂરથી તમને વિડીયો ગમ્યો તો લાઈક કરું, શેર કરું અને વધુ લોકોને શેર કરું.